ભારત ટ્રેનને આણંદ સ્ટોપેજ આપવામાં આવતા પ્રવાસીઓના આવકાર। 2 વર્ષ પૂર્વ ગાંધીનગરથી મુંબઈ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરવામાં આવતા વડોદરા તથા સુરત 2 જ સ્ટેશનને સ્ટોપેજ ફાળવવામાં આવ્યા હતા, જે બાદ આણંદને સ્ટોપેજ આપવામાં આવેની માંગ સાંસદ મિતેશ પટેલ દ્વારા કરવામાં આવતા વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતા તેને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે આણંદની ઓળખ શ્વેત, શાશ્વત અને NRI નગરીની હોય અને વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવેની રજૂઆત કરેલ માંગને વડાપ્રધાન મોદી તથા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્વીકારી આજથી સ્ટોપેજ આપવામાં આવતા તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતા પ્રવાસીઓ દ્વારા આવકારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગત અનુસાર આણંદ શ્વેત, શાશ્વત NRIની ઓળખ સાથે સરદાર પટેલની કર્મભૂમિની નગરી હોય 2 વર્ષ પૂર્વે ગાંધીનગરથી મુંબઈ આવાગમન કરતી વંદે ભારત ટ્રેનને આણંદ સ્ટોપેજ આપવામાં આવેની માંગ સાંસદ મિતેશ પટેલ દ્વારા વડાપ્રધાન મોદી તથા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને આપવામાં આવી હતી, જેના પગલે આજથી આણંદને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવતા પ્રવાસીઓ દ્વારા આવકારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી, જેને સાંસદ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે આણંદની વિશેષ ઓળખ પ્રસ્થાપિત થઈ હોય અને મહત્તમ સુવિધા ઉપલબ્ધ રેલવે સ્ટેશન પર હોય કે અન્ય વિસ્તારમાં સરકાર પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ રહેતી હોય, જેનો યશ વડાપ્રધાન મોદી તથા રેલ મંત્રીને જતો હોય તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આગામી દિવસોમાં આણંદ રેલવે સ્ટેશનનું બ્યુટિફિકેશન કામગીરી પણ હાથ ધરવામાં આવશેનું જણાવ્યું હતું। અત્રે નોંધનીય છે કે પ્રારંભથી વંદે ભારત ટ્રેનને વડોદરા તથા સુરત સ્ટોપેજ આપવામાં આવેલ। આ પ્રસંગે નાયબ દંડક રમણ સોલંકી, ધારાસભ્ય યોગેશ પટેલ, કમલેશ પટેલ, વિપુલ પટેલ, અમૂલના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડા પરમાર, શહેર ભાજપ પ્રમુખ હરિકૃષ્ણ પટેલ, DRM જીતેન્દ્રસિંહ સહિત સ્થાનિક ભાજપ અગ્રણીઓ તથા રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી નંદલાલ ભાનુશાળી, આણંદ। સૌથી ઝડપથી દોડતી વંદે ભારત ટ્રેન જે છે કે જ્યારે ગાંધીનગરથી બોમ્બે દોડતી હતી, પરંતુ આપણા સાંસદ આદરણીય નીતિશભાઈ ઘણા બધા સમયનો પ્રયત્ન અને પ્રયત્નની સફળતા એટલે આણંદને મળેલું સ્ટોપેજ છે। તો આજે આપણે સૌને ગૌરવ લેવા જેવી બાબત એટલા માટે છે કે આમ તો અમદાવાદથી સીધું બરોડા અને સુરત આ 2 જ સ્ટોપેજ હતા, પરંતુ આપણને આ ત્રીજા સ્ટોપેજ તરીકે જે માન્યતા મળી છે એટલે આદરણીય સાંસદશ્રીનો વિશેષ આભાર અને સાથે સાથે કેન્દ્ર સરકારનો પણ આભાર કે આપણી બધાની માગણી, લાગણી અને સાંસદશ્રીની રજૂઆત આ બધાના સમન્વય પછી આપણને અહીંયા એક સ્ટોપેજ મળ્યું છે। ઘણા બધા આપણા પરિવારિક જનો કે ક્યાંક ને ક્યાંક બોમ્બે સાથે સીધા જોડાયેલા છે। આણંદ પણ એક ઔદ્યોગિક સંજયભાઈ આજ રોજ આણંદ રેલવે સ્ટેશન અને આણંદ જિલ્લા માટે ખૂબ મહત્વનો અને ખૂબ આનંદનો દિવસ છે કે વંદે ભારત ટ્રેન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં દરેક જિલ્લાઓમાં જે ચાલુ કરી છે, એમાં મુંબઈથી ગાંધીનગર એ વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ 2 જ હતા, સુરત અને વડોદરા। એના બદલે આણંદ રેલવે સ્ટેશન પર જ્યારે આજે સ્ટોપેજ આપ્યું છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા સૌના રેલ મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજીનો દિલથી આભાર માનું છું। આણંદની સૌ જનતા વતી અને જે ખાસ તો ટ્રેનમાં જે ટ્રાવેલ કરી રહ્યા છે એમની ખૂબ મોટી એક વિનંતી હતી કે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળે। આપ સૌને એટલું કહીશ કે આણંદ રેલવે સ્ટેશન આપણા સૌના સરદાર સાહેબ, અમૂલ ડેરી, પૂરા ગુજરાત અને ભારતમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે વિદ્યાનગરમાં એક વિદ્યાનગરનું હબ છે ત્યાં ભણવા આવતા હોય। આણંદ એક NRIની ડિસ્ટ્રિક્ટ છે અને આ ટ્રેનને જે સ્ટોપેજ આપવામાં આવ્યું છે ખૂબ મોટી ઉપલબ્ધિ છે। આ બધી ઉપલબ્ધિ આણંદની સૌ જનતા વતી આપણા પ્રધાનમંત્રી અને રેલવે મંત્રીશ્રીનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। આણંદની સૌ જનતાએ ખૂબ મોટી વિનંતી કરી હતી કે આણંદ રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ મળે। 2 વર્ષથી જ્યારથી વંદે ભારત ટ્રેન આપણી ચાલુ થઈ છે ત્યારથી પ્રધાનમંત્રીજી અને રેલ મંત્રીશ્રીને મળ્યો હતો। આપણા DRM જીતેન્દ્રસિંહ જે બરોડાના છે એમને પણ ખૂબ સારી એવી મહેનત કરી છે। સૌ આણંદના ધારાસભ્યો, અમૂલના વાઇસ ચેરમેન પણ આજે મારી સાથે છે। સૌએ જ્યારે આ વિનંતી કરી છે અને પ્રધાનમંત્રીએ સ્વીકારી છે, ફરીથી સૌનો હું દિલથી આભાર માનું છું। અને આજે રેલવે સ્ટેશન ખાતે આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ સૌ જનતા વતી પણ
ઉત્સવનો આભાર માનું છું.